દસાડા બેઠક ભાજપની પરંપરાગત બેઠક કહેવાય છે. 1990 બાદની વાત કરવામાં આવે તો 4 વાર ભાજપ અને 1 વાર કોંગ્રેસની જીત થઈ છે. મંત્રી ફકીરભાઈ વાઘેલા અહીંયાથી ઉપરા ઉપરી 3 વાર જીત્યા છે. છેલ્લા આ સીટ ઉપર ભાજપના શંભુપ્રસાદ ટુંડિયા ધારાસભ્ય હતા. જોકે આ ચૂંટણીમાં તેને કાપીને ભાજપે નવા ઉમેદવારને ટિકિટ ફાળવી છે. દસાડા બેઠક પર જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ દલિત મતદાર છે, જેની સંખ્યા 41,000 છે. અન્ય જ્ઞાતિઓમાં 35,000 ક્ષત્રિય, 35,000 મુસ્લિમ, 27,000 કોળી, 22,000 કડવા પટેલ, 15,000 લેઉવા પટેલ અને 19,000 ઠાકોર મતદારોનો સમાવેશ થાય છે. લીંબડી બેઠક આ ચૂંટણીમાં મહત્વની બેઠક છે. મંત્રી જયરાજસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ સોમાભાઈ પટેલ સામસામે છે. લીંબડી વિધાનસભા બેઠક ભાજપની પરંપરાગત સીટ રહી છે. 1990 બાદ 4 વાર ભાજપ અને 1 વાર કોંગ્રેસની જીત થઈ છે. કિરીટસિંહ રાણા અહીંયા 3 વાર ચૂંટાયા છે, જોકે 2002માં તેની હાર થઈ હતી. 2007માં તેઓ ફરી જીત્યા હતા. આ સીટ ઓછા મતદાનની સીટ છે. લીંબડી બેઠક કોળી અને ક્ષત્રિય મતદારોની સીટ છે. આ સીટ ઉપર સોમાભાઈ પટેલ કોળી અને જયરાજસિંહ ચૌહાણ ક્ષત્રિય ઉમેદવાર છે. આમ લીંબડી ઉપર ભારે રસાકસી રહેવાની છે. કોળી અને ક્ષત્રિય ઉપરાંત 15,000 મુસ્લિમ, 10,000 ઠાકોર, 18,000 રબારી મતદારો છે. વઢવાણ વિધાનસભા સીટને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક વર્ષ 1990થી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. ઉમેદવાર કોઈ પણ હોય, જીત ભાજપની જ થાય છે. અહીંયા ભાજપની જીતનું અંતર વધારે રહ્યું છે. વઢવાણ બેઠકમાં સૌથી વધુ 26,000 વાણિયા મતદાર છે. અન્ય જ્ઞાતિમાં 24,000 દલિત, 18,000 બ્રાહ્મણ, 17,000 રબારી, 13,000 કોળી, 11,000 ક્ષત્રિય અને 15,000 મુસ્લિમ મતદારો છે. ચોટીલા કોંગ્રેસની પરંપરાગત સીટ છે. આ સીટ કોંગ્રેસના પીઢ અને આગેવાન અને કોળી નેતા સૌસીભાઈ મકવાણા અને તેના ભાઈ કરમશીભાઈ મકવાણા જીતતા આવ્યા છે. ભાજપની જીતની વાત કરવામાં આવે તો આ સીટ ઉપર આઝાદી બાદ ભાજપ છેલ્લા પેટા ચૂંટણીમાં જીત્યું હતું. ચોટીલાની વિશેષતા એ છે કે છેલ્લા 5 વર્ષમાં અહીંયા 3 ધારાસભ્ય બદલાયા છે. અપક્ષ ધારાસભ્ય પોપટભાઈ જીજરિયાનું અવસાન થતાં પેટા ચૂંટણી થઈ હતી. ત્યારબાદ પણ એક પેટા ચૂંટણી થઈ હતી. ચોટીલા વિધાનસભા બેઠકના જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ 52,000 મતદાર કોળી સમાજના છે. આ માટે જ અહીંયા કોળી ઉમેદવાર જ જીતે છે. આઝાદી બાદ ભાગ્યે જ કોળી સિવાયના ઉમેદવાર આવ્યા છે. અન્ય જ્ઞાતિમાં 23,000 ક્ષત્રિય, 23,000 રબારી, 21,000 દલિત અને 14,000 ઠાકોર મતદાર છે. ધાંગધ્રા બેઠક પર વર્ષ 1995થી 2002 સુધી ભાજપના આઈ.કે. જાડેજાને જીત મળી હતી. આમ આ સીટ આઈ.કે. જાડેજાની પરંપરાગત સીટ છે. તેઓ સતત 3 વાર જીત્યા હતા, જોકે 2007માં તેમની હાર થઈ હતી. 2012ની ચૂંટણીમાં તેમની ઉમેદવારીને લઈને પ્રશ્નો ખડા થયા હતા. જોકે ભાજપની યાદીમાં તેમનું નામ ન હોય, સંગઠનમાં મોટી કામગીરીની સંભાવના છે. ધાંગધ્રા બેઠકની જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ 55,000 મતદાર કોળી જ્ઞાતિના છે. અન્ય જ્ઞાતિઓમાં 45,000 કડવા પટેલ, 21,000 લેઉવા પટેલ, 37,000 દલિત, 26,000 ક્ષત્રિય અને 26,000 મુસ્લિમ મતદારોનો સમાવેશ થાય છે.